વહુ, તને ખબર નથી કે મહેમાન તો ભગવાન સમાન હોય છે? રાતના બપોર વાગ્યા છે તો શું થયું? ઉઠીને જલ્દી દાળ ભાત મૂકી દે, થોડું શાક પણ બનાવી દે અને 4 રોટલી વણી લે. મારા ભાઈ સરપ્રાઈઝ આપવા માટે ઘરે આવી રહ્યા હતા. હવે ટ્રેન મોડી પડી એટલે થોડી વારમાં પહોંચશે. તેમણે મને ફોન તો કરી જ દીધો છે. એટલી પણ મોડી રાત નથી થઈ, તો ઉઠીને જલ્દી રસોઈ બનાવી દે. આ સાંભળીને શિવાની હેરાન રહી ગઈ. તે ધીમેથી બોલી, માજી, હું બહુ થાકી ગઈ છું. રાતના બપોર વાગ્યે મારાથી આટલું કામ નહીં થાય. હું જમવાનું બહારથી ઓર્ડર કરી દઉં છું. વિશાલ પણ ઘરે નથી, નહીંતર તે મારી થોડી મદદ કરી દેત. અથવા તમે મારી મદદ કરશો? અવંતિકાજી ગુસ્સાથી ચિલ્લાતા બોલ્યા, અરે! વિશાલ ઓફિસની ટૂર પર ગયો છે તો શું આ ઘરમાં મારા મહેમાનોની આગતા સ્વાગતા નહીં થાય? અને જો હું રસોડામાં મદદ કરીશ તો ભાઈ શું કહેશે કે વહુ આવ્યા પછી પણ હું જ રસોડામાં વળગેલી છું? ચૂપચાપ ઉઠીને જમવાનું બનાવ. મારા ભાઈને તું બહારનું ખવડાવશે? ચાલ, જલ્દી રસોઈ બનાવ. હવે સાસુની ફટકાર સાંભળીને શિવાનીએ ઉઠવું જ પડ્યું. જોકે તેની ઈચ્છા બિલકુલ નહોતી. હજુ સવારે 11 વાગ્યે જ ઘરનું બધું કામ પતાવીને તે રૂમમાં આવી હતી. ઊંઘને કારણે તેની આંખો ઘેરાતી હતી. તે તો ગાઢ ઊંઘમાં ઊંઘી ગઈ હતી, પણ સાસુએ આવીને તેને ઢંઢોળીને જગાડી, એટલે મજબૂરીમાં તેણે ઉઠવું પડ્યું. તે રસોડામાં આવી. એવું લાગતું હતું જાણે હજુ પણ તે નશામાં હોય. રસોડાની લાઇટ ચાલુ કરીને તેણે સૌથી પહેલા દાળ ચોખા કાઢ્યા. પછી શાક બનાવવા માટે તે દૂધી કાઢવા લાગી, તો તેની સાસુ ગુસ્સામાં કહેવા લાગી, તારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? મારા ભાઈ દૂધી ખાશે? પનીર પડ્યું છે ને, તો મટર પનીર બનાવી દે. શિવાની બોલી, તો વટાણા ફોલી આપો મમ્મીજી. તે કહેવા લાગી, તારા હોવા છતાં હું કામ નથી કરવાની. તને કદાચ એક વારમાં મારી વાત સમજાતી નથી. કામ તો તારે જ કરવું પડશે. હું તો ભાઈ આવે એટલે તેમની સાથે બેસીને વાતો કરીશ ને. તને તો કંઈ સમજ જ નથી પડતી. આટલું કહીને તે ગુસ્સામાં પગ પછાડતી રસોડાની બહાર નીકળી ગઈ. શિવાનીનું મગજ એકદમ ચક્રાવે ચડ્યું હતું. તેને કંઈ પણ કરવાની ઈચ્છા નહોતી થતી. એટલામાં દરવાજાની ઘંટડી વાગી. તેણે જોયું તો મામાજી ઘરે આવી ગયા હતા. તેણે જઈને મામાજીના પગે લાગી તો મામાજી કહેવા લાગ્યા, અરે વહુ, આટલી મોડી રાત સુધી જાગો છો? ત્યાં જ અવંતિકાજી હસતા હસતા બોલ્યા, કેમ નહીં જાગે? આ ઘરની વહુ છે. તમે આવવાના હતા એટલે મેં તેને જગાડી દીધી. હવે બસ 2 મિનિટમાં રોટલી વણીને જમવાનું પીરસી દેશે. મામાજી ધીમેથી બોલ્યા, અરે વહુને હેરાન કરવાની શું જરૂર હતી? હું તો થોડી કોફી પીને સૂઈ જાત. તેણી બોલી, મને બરાબર ખબર છે ભાઈ, તમને બહારનું જમવું ગમતું નથી. એટલે જ મેં વહુ પાસે જલ્દી રસોઈ બનાવી લીધી છે. એક માણસનું જમવાનું પણ કેટલું હોય? ત્યાં જ કુકરની સીટી વાગી એટલે શિવાની ઝટપટ રસોડામાં ગઈ. થોડી વારમાં મસાલો તૈયાર કરીને તેણે શાકની ગ્રેવી બનાવી. ત્યાં સુધી મામાજી હાથ મોઢું ધોઈને હોલમાં બેસી વાતો કરતા હતા. તેણે જલ્દી ગરમાગરમ રોટલી બનાવીને તેમને ખવડાવી. જમીને તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે, તારા જેવી વહુ દરેકને મળે. હવે શિવાનીને ઊંઘ આવતી હતી. તેણે પોતાની સાસુ સામે જોયું તો તે કહેવા લાગી, વહુ, હવે એંઠા વાસણ સાફ કરી દે. અમે લોકો તો વાતો કરીએ છીએ. શિવાની રસોડામાં જઈને વાસણ સાફ કરવા લાગી. ત્યારે જ તેની સાસુ રસોડામાં આવી અને કહેવા લાગી, જ્યાં સુધી અમે બેઠા છીએ, ત્યાં સુધી તારા રૂમમાં ના જતી. નહીંતર મારા ભાઈ શું વિચારશે કે ઘરની વહુમાં કોઈ સંસ્કાર જ નથી. મહેમાન જાગતા હોય અને ઘરની વહુ સૂવા જતી રહે? તે ધીમેથી બોલી, મમ્મીજી, સવારે ઉઠીને મારે ફરી નાસ્તો વગેરે તૈયાર કરવો પડશે, તો મારી ઊંઘ પૂરી થવી પણ જરૂરી છે ને. તેની સાસુ ગુસ્સામાં કહેવા લાગી, અરે મહેમાન તો ભગવાન સમાન હોય છે અને ભગવાન બેઠા હોય અને તું સૂવા જાય છે? તારું મગજ ખરાબ થઈ ગયું છે. જેટલું હું કહું છું એટલું કર. હવે રાતના સવારે 1 વાગ્યા સુધી બંને ભાઈ બહેન બેસીને વાતો કરતા રહ્યા અને શિવાની પણ તેમની પાસે જ બેસી રહી. ત્યારે મામાજીની નજર વહુ પર પડી તો બોલ્યા, વહુ, તું અહીં કેમ બેઠી છે? જા સૂઈ જા. અમે બંને તો સવારે મોડા ઉઠશું તો પણ ચાલશે. શિવાની ઊભી થવા લાગી તો તેની સાસુ કહેવા લાગી, ના, વહુને ક્યાં ઊંઘ આવે છે? એને તો મોડે સુધી જાગવાની આદત છે. મોડે સુધી જાગીને મૂવી જોતી હોય છે.
તો તમારા આવવા પર થોડી વાર બેસી ના શકે? મામાજીએ પછી કંઈ કહ્યું નહીં. 15 મિનિટ પછી તે પોતે જ બોલ્યા કે હવે મને પણ ઊંઘ આવે છે, હું પણ આરામ કરીશ. ત્યારે જઈને શિવાનીએ રાહતનો શ્વાસ લીધો અને પોતાના રૂમમાં આવીને કાયા ગયેલા ઝાડની જેમ પલંગ પર ઢળી પડી. પલંગ પર સૂતા જ તેને ગાઢ ઊંઘ આવી ગઈ. સવારે સાસુના ઠપકાથી તેની ઊંઘ ઉડી તો તે ફટાફટ ઊભી થઈ ગઈ. તેની સાસુ ગુસ્સામાં તેને વળતા બોલ્યા, સવારના સવારે 7 વાગ્યા વાગી ગયા છે. ભાઈ નાહી ધોઈને હોલમાં બેસીને છાપું વાંચે છે અને તું હજુ સુધી સૂતી છે. મેં તો વિચાર્યું હતું કે તું સવારે 5 વાગ્યા વાગ્યે ઉઠીને બધું કામ પતાવીને ચા નાસ્તો તૈયાર કરી રાખશે. હું પણ હમણાં જ ઉઠી છું. તે શું વિચારતા હશે કે ઘરની વહુ કેવી છે જે સાસુના ઉઠ્યા પછી ઉઠે છે. હવે તો શિવાની ગભરાઈને રસોડામાં ગઈ અને જલ્દી જલ્દી કામ કરવા લાગી. તેની સાસુ આખો દિવસ તેના પર નારાજ રહી. 2 દિવસ પછી મામાજી તો ત્યાંથી ચાલ્યા ગયા પણ સાસુ હંમેશા તેને મેણા મારતી રહેતી કે તને મહેમાનોની આગતા સ્વાગતા કરતા નથી આવડતી. ધીરે ધીરે દિવસો પસાર થતા રહ્યા. એક દિવસ અવંતિકાજી સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા હતા. ત્યારે શિવાની આવી અને કહેવા લાગી, માજી, મારા ફોઈનો ફોન આવ્યો હતો. તે અહીં આવી રહ્યા છે. અવંતિકાજી બેદરકારીથી બોલ્યા, તે અહીં કેમ આવે છે? શિવાની હેરાન થઈને બોલી, કેમ? શું મારા મહેમાન અહીં ના આવી શકે? એમ પણ તેમણે અહીંથી બીજી ટ્રેન પકડવાની હતી. ટ્રેન 5 કલાક મોડી છે તો તે બપોરે મને મળવા માટે આવી રહ્યા છે. એમાં આટલું વિચારવા જેવું શું છે? હું તેમના માટે જમવાનું બનાવવા જઈ રહી છું. બસ તમને જણાવી દીધું. આટલું કહીને તે રસોડામાં ગઈ તો પાછળ પાછળ અવંતિકાજી પણ રસોડામાં પહોંચી ગયા. તેમણે જોયું કે વહુ ફ્રીજમાંથી પનીર કાઢી રહી છે. તો તે ગુસ્સામાં કહેવા લાગી, શું બનાવી રહી છે તું? તારા ફોઈ માટે પનીર બનાવે છે? ખબર પણ છે પનીર કેટલું મોંઘું છે. તું તેમના માટે બટાકા રીંગણનું શાક બનાવી દે. એમ પણ વગર બોલાવ્યે આવેલા મહેમાન છે. આ સાંભળીને શિવાની સ્તબ્ધ થઈ ગઈ. તે ભીના સાદે બોલી, કેમ મમ્મીજી? તમારા મહેમાન ભગવાન છે તો શું મારા મહેમાન શૈતાન છે? તેમના આવવા પર તમે આવી ઊંધી ચત્તી વાતો કરી રહ્યા છો? હું તેમને પનીર ના ખવડાવી શકું? તમારા મહેમાન રાત્રે બપોર વાગ્યે પણ આવે તો હું ઉઠીને પૂરી સેવા કરું, અને મારા મહેમાન અચાનક આવી જાય તો તમે તેમને બટાકા રીંગણનું શાક ખવડાવવાનું કહો છો? આવું બિલકુલ નહીં થાય. ફોઈ શું વિચારશે કે મારા સાસરામાં ખાવા પીવાની અછત છે? હું તો તેમના માટે પનીર જ બનાવીશ. તે જલ્દી જલ્દી હાથ ચલાવવા લાગી. ત્યારે અવંતિકાજી ગુસ્સામાં કંઈક બોલવા ગયા. ત્યારે શિવાની ગુસ્સામાં બોલી, મમ્મીજી, જો ફોઈની સામે તમે કોઈ પણ તમાશો કર્યો ને તો હવે પછી તમારા મહેમાન આવશે ત્યારે હું પણ આવો જ તમાશો કરીશ. હવે તમે સમજી લો કે હળીમળીને મહેમાનોની સેવા કરવી છે કે તેમને ઘરનો કંકાસ બતાવવો છે. ત્યારે જઈને અવંતિકાજી થોડા શાંત થયા. જ્યારે તેના ફોઈ આવ્યા ત્યારે તે તેમની સાથે પ્રેમથી જ મળ્યા. શિવાનીએ પણ જેટલી થઈ શકે એટલી તેના ફોઈની આગતા સ્વાગતા કરી. 2 કલાક પછી ફોઈ તો ચાલ્યા ગયા, પણ તે દિવસે અવંતિકાજીને એક પાઠ મળી ગયો કે વહુના મહેમાનોને પણ એટલું જ મહત્વ આપવું પડશે, નહીંતર વહુ પણ તેમના મહેમાનોને મહત્વ નહીં આપે.